મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હમણાં અમે બધા સાથે સહકુટુંબ બાળકો સાથે મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરતી વખતે વિચાર આવ્યો કે મૂળ તો આપણે આ પ્રભુના જ અંશ છીએ. પેલી વિરાટ શક્તિ, પેલું વિરાટ ચૈતન્ય, દુર્ગામાં શિવ તત્વ, એના જ આપણે અંશ. આપણે એની સાથે જોડાયેલા રહેવું જોઈએ. દેહ ધારણ કર્યો, પણ મૂળ તો એ વિરાટ ચૈતન્યના જ અંશ છીએ. નદી ખળખળ વહેતી હોય ને, એ નદીમાંથી ક્યાંક તળાવ બનાવવા માટે એનું પાણી લેવામાં આવે તો સરસ મજાનું તળાવ બની જાય. પાણી પણ નદીનું જ હોય, પણ છતાં એ તળાવ કહેવાય, એને નદી ન કહેવાય. તળાવે એવા ને એવા ભરાયેલા રહેવું હોય તો એને નદી સાથે જોડાયેલા રહેવું પડે. ફક્ત પાણી લઈ લેવાથી તળાવ નદી નથી બની જતી. આપણે પણ પેલા વિરાટ ચૈતન્યમાંથી દેહ ધારણ કરીને આવ્યા. હવે પેલા ચૈતન્ય સાથે સતત જોડાયેલા રહેવાનું છે, અને એના માટે મંત્ર જાપ કર્યા કરો, એના માટે પૂજા પાઠ કરો, એના માટે તીર્થસ્થાને જઈને દર્શન કરો. આજુબાજુ મંદિર છે તો ત્યાં જઈને દર્શન કરો. ગુરુ છે તમારા તો ગુરુદ્વાર, એ તો પ્રભુ પાસે પહોંચવા માટેનો દરવાજો છે. ગુરુના સાનિધ્યમાં બેસો, ગુરુને સમર્પિત થઈને બેસો. ગુરુ, સાધુ, સંતો એ બધા પાસે નતમસ્તક નમી જવાય છે. એનું કારણ એ પેલા મૂળ સ્ત્રોત સાથે, પેલા વિરાટ ચૈતન્ય સાથે, પેલા પ્રભુ સાથે, પેલી વિરાટ શક્તિ સાથે સતત જોડાયેલા છે. નાની નાની વાતો છે, જીવનમાં ઉતરી જાય ને તો એની મજા છે. મૂળ સ્વરૂપ સાથે જોડાયેલા રહેવાનું છે. આપણે આપણા બીજા બધા કામોમાં પેલા મૂળ સ્વરૂપ સાથે જોડાવાનું ચૂકી જઈએ છીએ. એટલે આમ જોવા જઈએ તો આપણે આ શરીરનું સિમ કાર્ડ છીએ. અત્યારે જે મોબાઈલ સાથે રમી રહ્યા છીએ એમાં જો સિમ કાર્ડ નીકળી ગયું તો મોબાઈલનો કોઈ અર્થ નથી. એમાં શરીરનું સિમ કાર્ડ આપણે છીએ, અને એ સિમ કાર્ડને પેલા મુખ્ય પેલી વિરાટ ચૈતન્ય, પેલા વિરાટ શક્તિ સાથે ચાર્જ કર્યા કરવું પડે. એના આ બધા રસ્તા છે: મંત્ર જાપ, પૂજા, સત્સંગ, સદગુરુ સાથે સમર્પિત થઈને બેસવું. અદ્ભુત વાતો છે. જીવતા આવડી જાય તો જીવનની બહુ મજા છે. જીવનને માણી શકાય. હરિ ઓમ.